સુરત ડિંડોલી મહાદેવનગર વિસ્તારમાં ગત રોજ 19 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરનારને બે હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત ડિંડોલી મહાદેવનગર વિસ્તારમાં ગત રોજ 19 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરનાર બે હત્યારાઓને પોલીસે પકડી પાડ્યા છે। ડિંડોલી વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો। બપોરના સમયે મોબાઈલ ફોન પર વાત કરતી વખતે ગાળો ન બોલવા મુદ્દે ટકોર કરતા યુવકને ઘર પાસે જ તેના મિત્રોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ અંગેની જાણ ડિંડોલી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ડિંડોલી પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો 19 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ આનંદ સિરસાટ ગત રોજ રાત્રે 9:30 કલાકે 9:30 વાગ્યે પોતાના ઘરની પાસે જ આવેલી સવિતા મેડિકલ સ્ટોર્સની ગલીમાં બેઠો હતો। આ દરમિયાન તેનો મિત્ર કૈલાસ રામસિંહ અને રાકેશ ઉર્ફે રાખુ સાલ્વે તેની પાસે આવ્યા હતા। અંશ સિરસાટ કંઈ સમજે વિચારે તે પહેલાં જ આ બંને યુવકો પૈકી રાકેશે અંશ સિરસાટને પાછળથી પકડી લીધો હતો અને કૈલાસે પોતાની પાસે રહેલા ચપ્પુથી ઉપરા છાપરી ઘા કરી અંશ સિરસાટને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ચપ્પુના હુમલાને કારણે અંશ સિરસાટ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જોકે પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક અંશ સિરસાટ અને કૈલાસ તથા રાકેશ મિત્રો હતા। ગત રોજ બપોરના સુમારે ઉધનામાં ભીમનગર ખાતે રહેતા રાકેશ સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન અંશ સિરસાટે ગાળો ન આપવા માટે ટકોર કરી હતી, જેની અદાવત રાખી રાકેશે ડિંડોલીમાં જ સાંઈનગર ખાતે રહેતા કૈલાસ સાથે મળીને અંશ સિરસાટને મોતને ઘાટ ઉતારી દીધો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।